અને હવે જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતમાં સામે આવ્યો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। પાલ વિસ્તારની યુફોરિયા હોટેલમાં પાણીમાં પડી જવાથી બાળકનું મૃત્યુ થયું। 1.5 વર્ષના બાળકનું પાણીમાં પડી જવાથી મોત। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા બાળકનું મૃત્યુ થયું। પતિ પત્ની અને બાળક ક્રિશિવ હોટેલમાં જમવા ગયા હતા। જે હોટેલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટેલના નામથી જાણીતી છે। तो माता पिता માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। ચેતવણી રૂપ આ કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાલ વિસ્તારની યુફોરિયા હોટલમાં એક દુર્ઘટના સર્જાઈ। પાણીમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે। 1.5 વર્ષનું એ બાળક પાણીમાં પડી ગયું અને તેના કારણે બાળકનું મોત થયું। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહ્યું હતું અને તેના કારણે બાળકનું મોત થઈ ગયું છે। પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલ કે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે। પતિ પત્ની અને બાળક ક્રિશિવ કે જે હોટલમાં જમવા ગયા હતા અને તે સમયે આ દુર્ઘટના બની। જે હોટલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટલના નામથી જાણીતી છે। યુફોરિયા હોટલ પાલ વિસ્તારમાં આવેલી હોટલ અને ત્યાં આ દુર્ઘટના બની કે જ્યાં પતિ પત્ની પોતાના બાળક ક્રિશિવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા અને તે સમયે આ બાળક ક્રિશિવ કે જે પાણીમાં પડી ગયું હતું અને લગભગ 15 મિનિટ સુધી આ બાળક પાણીમાં રહેવાથી બાળકનું મોત નીપજ્યું છે। માત્ર 1.5 વર્ષનું આ બાળક ઘણી વખત નાની અમસ્તી બેદરકારી કે કોઈ નાની એવી શરત ચૂક કે જે તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે અને તેમાં મોટું નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે। અને આ તમે અત્યારે આ ઘટના જોઈ રહ્યા છો સુરતથી સામે આવી છે કે જ્યાં એક પતિ પત્ની પોતાના 1.5 વર્ષના બાળકની સાથે હોટલમાં જમવા માટે ગયા હતા અને જે સમયે તેઓ હોટલમાં જમવા ગયા તે સમયે આ ઘટના બની કે જ્યાં બાળક પાણીમાં પડી ગયું અને 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહ્યું અને બાળકનું મૃત્યુ થઈ ગયું। તો આ ઘટના કે જેના પરથી લોકોએ સંજ્ઞાન લેવું ખૂબ જ આવશ્યક છે કે જ્યારે તમે બહાર જાઓ છો ક્યાંક પણ અને પોતાનું બાળક જો સાથે છે તો બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે। કારણ કે સુરતમાં આજે ઘટના બની છે એ ચેતવણી રૂપ કિસ્સો છે। પતિ પત્ની પોતાના બાળકની સાથે હોટલમાં જમવા માટે ગયા હતા। માત્ર 1.5 વર્ષનું એ બાળક જે હોટલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટલના નામથી જાણીતી છે અને અહીં પાણીમાં પડવાથી બાળકનું મૃત્યુ થઈ ગયું છે। યુફોરિયા હોટલ કે જે પાણીવાળી હોટલના નામથી પણ પ્રખ્યાત છે અને આ યુફોરિયા હોટલમાં બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે। 1.5 વર્ષનું એ બાળક હતું ક્રિશિવ। સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા જે હોટલ છે તેમાં 1.5 વર્ષનું બાળક જે છે તે પાણીમાં પડી જતા મોત થયું છે। આ હોટલને પાણીની હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એ હોટલ છે ને આ બેન્ક્વેટ હોલ જે છે ત્યાં ફંક્શન ચાલી રહ્યો હતો ને તે જ દરમિયાન 1.5 વર્ષનું જે બાળક જે છે તે અહીં બહાર રમતા આવ્યું હતું ને અહીંથી જોઈ શકાય છે કોઈ પણ પ્રકારની એવી સુરક્ષા ગ્રીલ નથી અને આ જ જગ્યાએથી તે જે છે તે અંદર પાણીમાં પડી ગયો હતો અને અન્ય કોઈ વ્યક્તિએ જોયું ત્યારે ખબર પડી 15 મિનિટથી બાળક 1.5 વર્ષનું બાળક આ પાણીમાં હતો અને ત્યારબાદ જે છે તેનું આ જ પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે। સારવાર માટે તેને લઈ જવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન તેનું આ મોત નીપજ્યું છે। હાલ આ ઘટનાને લઈને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે, તપાસ કરી રહી છે। આપણે એસીપી સાહેબ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, પાલ વિસ્તારમાં ખૂબ જ હિચકારી ઘટના બની છે, કઈ રીતે છે, શું માહિતી મળી છે? ગતરોજ અત્રેની આ હોટલ ખાતે એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં લગભગ 50 ઉપર મહેમાનો આવેલ હતા અને બર્થડે પાર્ટી દરમિયાન મહેમાનોમાં આવનાર વિજય સાવલિયા નામક વ્યક્તિનો દીકરો કે જેનું નામ ક્રિશિવ છે અને આ બાળક લગભગ 1.5 વર્ષનું હતું તે રમતા રમતા પાણીવાળા સ્થળે જઈ ચડેલ અને પાણીમાં પડી ગયેલ હતું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, અત્યારે પોલીસમાં અહીં પહોંચ્યા છે, કઈ રીતની તપાસ અને શું માહિતી બહાર આવી રહી બીજી મહત્વની? બનાવ કઈ રીતે બન્યો હોઈ શકે અને તેમાં કોઈની બેદરકારી છે કે કેમ અને બેદરકારી જો હોય તો કોની છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। અને હવે જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર। તો રાજ્યમાં ડોક્ટરની ખોટી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરનારાઓની ભરમાર છે। હવે તો ગર્ભવતી મહિલાઓને પણ બોગસ ડિગ્રી ધરાવનારાઓએ ન બક્ષી। સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ઘટસ્ફોટ થયો। થાનગઢની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા થતા હતા। 12 પાસ વ્યક્તિ ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો। આશીર્વાદ હોસ્પિટલનો સંચાલક રાજેશ ગોજિયા 12 પાસ જ છે। 12 પાસ હોવા છતાં પોતાને ડોક્ટર બતાવીને નેપાળથી સોનોગ્રાફી મશીન મંગાવ્યા। પ્રસૂતા અન્ય હોસ્પિટલમાં ન જાય તે માટે દુખાવાના ઇન્જેક્શન અપાતા હતા।
રાજસ્થાનની આશીર્વાદ હોસ્પિટલમાં સારવાર લીધેલી પ્રસૂતાઓનો મૃત્યુ દર સૌથી વધારે છે. તો આપણી સાથે લાઈવ જોડાયા છે ડોક્ટર મિતાલી વસાવડા, જેઓ ગાયનેકોલોજીસ્ટ છે. મિતાલીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. મિતાલીજી, આ જે કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરથી, કે જ્યાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે પણ ચેડા થતા હતા, સૌથી પહેલા તો હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે અત્યારે રાજ્યભરમાં ઘણા બધા એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કે જ્યાં બોગસ ડોક્ટર છે, કોઈ 10 પાસ છે, કોઈ 12 પાસ છે, અને ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો કેમ આવા લોકોને છૂટો દોર મળી રહ્યો છે? વેલ એકચ્યુઅલી આ વારંવાર ઇશ્યુઝ રહ્યા છે અને આઈ થિંક આ સમય છે સરકારે કંઈક આના કડા પગલાં લેવાની ખૂબ જ જરૂરત છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઇલીગલી હજી પણ સ્ત્રી ભ્રૂણ હત્યાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આપણા વચ્ચે આપણે યાદ હોય તો બાવળાની અંદર એક ગેસ્ટ હાઉસમાં પણ આવા બધા થઈ રહ્યા હતા. એટલે આઈ થિંક આ એક આઈ ઓપનર હોવું જોઈએ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આપણા સરકાર માટે કે આવી વસ્તુઓ ખૂબ જ રેમ્પન્ટ છે. ઘણી જગ્યાઓમાં બહારથી બહુ સારી અને ભવ્ય હોસ્પિટલમાં પણ જો રજિસ્ટ્રેશન અપ્રોપ્રિએટનેસ ઓફ એજ્યુકેશન જોવામાં આવે તો એમાં પણ ઘણી બધી વસ્તુઓ બહાર આવશે. એટલે આઈ થિંક એક સરકારને હું અનુરોધ કરીશ આ વસ્તુઓ પર એક ક્રેકડાઉન કરે અને બધા જ હોસ્પિટલ્સમાં જે પણ જણ જે પ્રેક્ટિસ કરે છે એમના એડિક્વેટ લાઇસન્સિંગ, રજિસ્ટ્રેશન અને બધી જે સુવિધાઓ હોવી જોઈએ એના ઉપર એક ધ્યાન. જે વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યું છે એ એના માટે અધિકતા છે કે નહીં, એના જે સ્ટાફ છે એમાં રજિસ્ટ્રેશન પ્રોપરલી ધરાવે છે કે નહીં, આ જો ખૂબ જ અગત્યનું છે. બીજી સાઈડ પેશન્ટો હોય કે જે પબ્લિક છે એમને પણ હું એક કરીશ કે એમની એક જવાબદારી થાય છે કે કોઈ પણ ડોક્ટર પાસે જાય ત્યારે એ ડોક્ટર ગૂગલ કરે. આપણે આજે દરેક વસ્તુ ગૂગલ કરીએ છીએ તો આના માટે પણ ગૂગલ કરીને ચેક કરીએ એમનું રજિસ્ટ્રેશન બધું ગુજરાત મેડિકલ કાઉન્સિલના વેબસાઇટ પર અવેલેબલ હોય છે. એમની ડિગ્રીની અધિકૃતતા છે કે નહીં એ જો કહેતા હોય ગાયનેકોલોજીસ્ટ છું તો ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ રજિસ્ટર્ડ છે કે નહીં, આ બધી વસ્તુઓ જોઈને જવું ખૂબ અગત્યનું છે. આ પેશન્ટનો પણ એક અધિકાર છે, એમને આ વસ્તુનું અવેરનેસ હોવું જરૂરી છે અને એ અવેરનેસના ધોરણે એવા પગલાં લે કે જેનાથી એમની જાતને અને એમના પ્રિયજનોને હેલ્પ કરી શકે, પ્રોટેક્ટ કરી શકે. મારી ચેનલ પર પણ મેં આ મૂક્યો છે કે પેશન્ટ કેવી રીતે એમની જાતને સેફગાર્ડ કરે, ડોક્ટરની ડિગ્રી વિશે જાણે, માહિતી લે, પછી જ એ હોસ્પિટલ કાં તો ડોક્ટરને એન્ગેજ કરે. બિલકુલ. મિતાલીજી, તમે રજિસ્ટ્રેશનની વાત કરી તો અત્યારે શું પ્રોસિજર હોય છે? કારણ કે જે પ્રકારે આખી આવી હોસ્પિટલ બનાવી દેવામાં આવે છે અને હોસ્પિટલ ધમધમે છે અને જ્યારે આ પ્રકારે કોઈ પણ કિસ્સો પ્રકાશમાં આવે ત્યારે જઈને ખુલાસો થાય છે, તો શું એના માટે કોઈ લાયસન્સ નથી લેવાનું હતું? અને જ્યારે લાયસન્સ આપે છે કે કોઈ પણ નોંધણી કરવામાં આવે છે તો શું ત્યારે આ જે સંચાલક છે કે ડોક્ટરો છે તેમના કોઈ પ્રમાણપત્રોની ખરાઈ નથી કરવામાં આવતી? આ બધા જ પ્રોસિજર સેટ ઇન લો છે. આપણે અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી બધી પરમિશન લેવાની જરૂરત પડતી હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સર્ટિફિકેશન, બાયોમેડિકલ જે વેસ્ટ આવતો હોય હોસ્પિટલોમાંથી એનો એડિક્વેટ પ્રોપરલી ડિસ્પોઝલ માટેની એજન્સીઝના એ લોકોના રજિસ્ટ્રેશન, આ બધું થયા પછી જ તમને જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એક રજિસ્ટ્રેશન નંબર મળે છે એના પછી જ મળે છે. એક સૌથી મોટું અચરજની વાત એ છે કે શું આ હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નંબર છે, અને જો છે તો એને કયા બેઝ ઉપર એ નંબર આપે, નથી તો કયા બેઝ પર વિધાઉટ રજિસ્ટ્રેશન એવી હોસ્પિટલને ચાલવા દેવામાં આવી છે. એટલે આ ઘણા બધા વસ્તુઓ જોવી આવા મામલાઓમાં જરૂરી પડે છે. બાકી જે લોકો નિયમો ફોલો કરે છે એ બધા નિયમો ફોલો કરે છે. ઘણીવાર નિયમ ફોલો કરવા માટે અમને ખૂબ જ પડતી હોય છે, બહુ ડિફિકલ્ટ છે ઓથોરિટી સાથે ડીલ કરવું. પણ જે લોકો નિયમ ફોલો નથી કરતા એ લોકોને માટે કોઈ નિયમો છે જ નહીં એવું લાગે છે આવી ઘટના કરે છે. મિતાલીજી, જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આમ જો કહીએ તો લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. અને આમાં એક વસ્તુ એ પણ થઈ શકે છે કે જે રીતે આ બોગસ ડોક્ટરના કારણે
લોકોના મૃત્યુ થઈ રહ્યા છે? કારણ કે આપણે આશીર્વાદ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીં સારવાર લીધેલી જે પ્રસૂતાઓ છે તેનો મૃત્યુદર સૌથી વધારે છે. હવે આવા કિસ્સામાં કે જે હકીકતમાં ડોક્ટર છે, વર્ષોના વર્ષો ભણીને આવ્યા છે, તો તેના માટે પણ જે દર્દીઓ છે કે જે આમ સામાન્ય માણસ છે તેનામાં ઘૃણાસ્પદ ભાવ પેદા થાય અને જે ડોક્ટર છે તેના પ્રત્યે લોકોના મનમાં જે વિચારસરણી છે એ બદલાય, તો ડોક્ટર્સનું પણ એક એસોસિએશન હશે, યુનિયન હશે, તો તમારા તરફથી શું પહેલ કે જેના કારણે આ જે બોગસ ડોક્ટર છે તેમનો જે આ રાફડો ફાટી રહ્યો છે, ઠેર ઠેર બોગસ પકડાઈ રહ્યા છે, તેને આપણે અટકાવી શકીએ? સાચી વાત છે. બધા જ પ્રોફેશનના એમના એસોસિએશન હોય છે, સરકારી ઓર્ગેનાઇઝેશન પણ છે કે જે આ બધી વસ્તુઓનું, ફોર એક્ઝામ્પલ ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તો એ ડોક્ટર લાઇસન્સિંગ, એમની ટ્રેનિંગ, એમની અપ્રોપ્રિએટનેસ, એમની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ હોય કે કોઈ કમ્પ્લેન્ટ આવી હોય તો એનું રેકોર્ડ અને એ બધી જ વસ્તુઓ માટે એડિક્વેટ ઓથોરિટી છે. પણ પેશન્ટ્સને અને લોકોને હું એક વસ્તુ કહેવા માંગીશ, બોગસ ડોક્ટર એટલે એવું નથી કે ડોક્ટર બોગસ, જે ડોક્ટર છે એ બોગસ છે એવું નથી. આ વ્યક્તિઓ ડોક્ટર છે જ નહીં. એટલે ઘણીવાર પેશન્ટના માઇન્ડમાં થાય છે કે ડોક્ટરો બધા બોગસ છે. એવું નથી. આ લોકો ડોક્ટર જ નથી, એ લોકો ક્રિમિનલ છે, ક્વેક છે અને એમની ઉપર જે કાયદાકીય કાર્યવાહી જોગવાઈ થવી જોઈએ એના નિયમ પ્રમાણે એ વસ્તુ થવી. એનો મતલબ એમ નથી જે રજિસ્ટર્ડ ડોક્ટર છે જે એમના ડ્યુટી પ્રમાણે પ્રેક્ટિસ કરે છે એ લોકો બોગસ નથી. એ વસ્તુ પેશન્ટે એકવાર માઇન્ડમાં રાખવી જોઈએ અને એક ટાઈમ પર સરકાર તો પગલાં એમને લેવા જોઈએ, પણ પોતે પણ એમ્પાવર થવાની જરૂર છે. કોઈ પણ જગ્યાએ જાય એ ક્રેડેન્શિયલ શું છે, એ વ્યક્તિ રજિસ્ટર્ડ છે, સર્ટિફાઈડ છે કે નહીં. સપોઝ એમ સોનોગ્રાફીનું મશીન રાખ્યું છે તો શું પીસીપીએનડીટી ના નિયમો હેઠળ એમ એ મશીનનું રજિસ્ટ્રેશન છે, શું જે વ્યક્તિ ત્યાં સોનોગ્રાફી કરે છે એ મશીન ઉપર ઓથોરાઇઝ છે કે નહીં. નોર્મલી નિયમ એવો છે કે જો અમે સોનોગ્રાફી મશીન રાખતા હોઈએ તો અમારે બહાર પીસીપીએનડીટી નું રજિસ્ટ્રેશન, ફાયરનું રજિસ્ટ્રેશન, આ બધું બહાર ડિસ્પ્લે કરી રાખવું પડે છે કે એવી જગ્યાએ જ્યાં અને સગાવાલા વસ્તુઓ હોઈ શકે. તો આ બધી વસ્તુઓ જો તમે નથી જોતા તો તરત તમારા માઇન્ડમાં એક લાલ બત્તી પડી જોઈએ કે આપણે પહેલા આ વસ્તુની ચોખવટ જોઈ લઈએ કે શું આ અધિક છે. અને જો તમે કોઈ પણ ડોક્ટરને જઈને પૂછશો કે તમારું છે કે આ બતાવો તો એ તમારો હક હેઠળ આવે છે. એ બતાવવાનું પૂછો છો એટલે તમે ખોટું કામ નથી કરતા, એ તમારો અધિકાર છે. તમને જો જોવું હોય, ડાઉટ નથી ને એમને પણ જોવું છે તો એ તમારો અધિકાર છે. તમને સર્ટિફિકેટની કોપી બતાવવી પડે, તમારે કઈ વસ્તુનું ઓનલાઈન ચેક કરવું હોય તો એ ક્લિનિકલ ટેક્સના વેબસાઇટ પર તમે ચેક પણ કરી શકો છો. એટલે તમે જો ઊંઘમાં રહેશો તો આવા ક્વેક લોકો જે ડોક્ટર નથી એ લોકો ક્રિમિનલ લોકો છે જે તમને ખોલવી અને ઊંધા આડા વસ્તુમાં તમારા જીવથી રમશે. એટલે તમારા અધિકારો બધી સમજવા જેટલા સરકારે પણ આ નિયમોનું પાલન થાય છે કે એ જોવું પણ એટલું જરૂરી છે. એટલે બિલકુલથી ટૂંકમાં લોકોએ પોતે જાગૃત થવું પડશે અને તો જ આવા લોકોથી લોકો પોતાનું અને પોતાના પરિવારનું પણ રક્ષણ કરી શકશે. મિતાલીજી, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાનમાં બોગસ ડોક્ટર ઝડપાતા હોસ્પિટલમાં તપાસ. આશીર્વાદ હોસ્પિટલ પછી શહેરની અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દીપચંદજી ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો. ટ્રસ્ટની હોસ્પિટલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો. તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના થાનમાં બોગસ ડોક્ટર ઝડપાયો અને ત્યારબાદ હવે હોસ્પિટલોમાં પણ તપાસ તેજ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન અન્ય હોસ્પિટલમાંથી પણ ભાંડો ફૂટ્યો છે. શહેરની અન્ય હોસ્પિટલમાં તપાસ કરાઈ, જેમાં દીપચંદજી ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો. ટ્રસ્ટની હોસ્પિટલમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી અને ટ્રસ્ટની હોસ્પિટલમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો ભાંડો તપાસમાં ફૂટ્યો છે. એક તરફ જ્યાં થાનમાં આશીર્વાદ હોસ્પિટલમાં જે 12 પાસ સંચાલકે પોતાને તબીબ ગણાવીને લોકોના જીવ સાથે રમત કરતો હતો, પ્રસૂતાના જીવ સાથે રમત કરતો હતો અને એ ડોક્ટર ઝડપાતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સચિન છે ફોનલાઈન પર. સચિન, જાણવા માંગીશું કે જે રીતે થાનમાં બોગસ ડોક્ટર ઝડપાયો ત્યારબાદથી દીપચંદજી ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટમાં પણ ગેરકાયદે પ્રવૃત્તિનો ભાંડો ફૂટ્યો છે. શું વધુ માહિતી છે? બીજો વાત કરવામાં આવે તો થાન આશીર્વાદ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલમાં પણ ચોટીલા પ્રાંત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેર દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં અત્યારે તપાસનો ધમધમાટ
શરૂ કરવામાં આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચેકિંગ હાથ દરમિયાન જે સાર્વજનિક હોસ્પિટલ છે એના ટ્રસ્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેવું પણ સામે આવ્યું છે. બિલકુલથી સચિન, માહિતી બદલ આભાર. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની. સુરતમાં પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ થયેલા બાળકને મુક્ત કરાવાયું. સાંજના સમયે ઘર પાસે રમતું બાળક અચાનક ગુમ થયું હતું. અજાણ્યો વ્યક્તિ પાણીપુરીની લાલચ આપીને બાળકને લઈ ગયો હતો. વાલીએ ફરિયાદ કરતા પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને પકડી પાડ્યો છે. તો આપણે જણાવી દઈએ કે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ થયેલા બાળકને મુક્ત કરાવાયું છે. સાંજના સમયે ઘર પાસે રમતું આ બાળક અચાનક ગુમ થઈ ગયું હતું. અજાણ્યો વ્યક્તિ કે જે પાણીપુરીની લાલચ આપીને બાળકને લઈ ગયો હતો અને વાલીએ ફરિયાદ નોંધાવી અને પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો છે અને પોલીસે અપહરણ કરનાર આરોપી સોનુ ગોડની ધરપકડ કરી છે. તમારી ટીવી સ્ક્રીન પર બે તસવીર છે. એક તરફ છે આરોપી અને બીજી તરફ જે બાળકનું અપહરણ થયું હતું જે પરત સુરક્ષિત મળી આવ્યું છે. ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે. તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા. જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. મહેસાણાના સાબેત્રા ગામે સલ્ફરની ફેક્ટરીમાં આગ કેસમાં ખુલાસો થયો છે. સલ્ફરની ફેક્ટરીમાં બાળ શ્રમિકો પાસે કામ કરાવાતું હોવાનો ઘટસ્ફોટ. ફેક્ટરીમાં આગ લાગતા 2 કામદારના મોત, 2 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની ઉંમર 15 અને 17 વર્ષ હોવાનું ખુલ્યું. માલિક જીતુ મોદી ફેક્ટરીમાં બાળ શ્રમિકો પાસે કરાવતો હતો કામ. બાળકોને મોતના મુખમાં ધકેલનાર ફેક્ટરી માલિક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. સમાચાર દાહોદથી મળ્યા છે. દાહોદમાં પોલીસે 78 લાખથી વધુની કિંમતનો દારૂ પકડ્યો છે. ટ્રકમાં બટાકાની આડમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. ટ્રક અને દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજકોટમાં 66 વર્ષીય વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી. હરી હરેભા નામના વ્યક્તિએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી. અગાઉ કરેલા પોલીસ કેસની અદાવતમાં વૃદ્ધને ધમકી આપવામાં આવી. આરોપી વૃદ્ધને છરીથી ધમકાવતો હોવાના સીસીટીવી સામે આવ્યા. રાજકોટના કેનાલ રોડ ખાતે ખોડિયાર ટી સ્ટોલ ખાતે ઘટના બની હતી. રાજકોટમાં સ્ટંટબાજો પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો. માર્કેટિંગ યાર્ડ નજીક યુવાનોએ રસ્તા પર જોખમી સ્ટંટ કર્યા. રસ્તા પર વાહન ચાલકોના જીવ જોખમાય તે પ્રકારે સ્ટંટ કર્યા. 2 યુવાનો મોપેડ પર સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. રાજકોટના છે કે જ્યાં સ્ટંટબાજો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. ભૂતકાળમાં પણ અનેક આ પ્રકારના જ વિડીયો સામે આવી ચૂક્યા છે કે જ્યાં પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે સ્ટંટબાજો બેફામ બન્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. માર્કેટિંગ યાર્ડ નજીકનો આ વિડીયો છે કે જ્યાં યુવાનોએ રસ્તા પર જોખમી સ્ટંટ કર્યા. પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો, સાથે સાથે અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો. સોશિયલ મીડિયામાં લાઇક ફોલોવર્સ મેળવવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ સ્ટંટબાજો બેફામ બન્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ,
રાજકોટમાં જે રીતે સ્ટંટબાજો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે તેની સામે હવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. બીજી તરફ એક વૃદ્ધને પણ મારી નાખવાની ધમકી આપી છે. શું અપડેટ છે આ બંને સમાચારને લઈને? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે. એક તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડ તરફથી યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં સ્ટંટ કરી રહ્યા છે અને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. બીજી તરફ જે વૃદ્ધ છે તેની ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેને લઈને ફરી એક વખત પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જ્યારે અગાઉ પણ આ સ્ટંટના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ફરી એક વખત રાજકોટ માર્કેટિંગ યાર્ડના આ વિડીયો છે, સ્ટંટના વિડીયો છે તે વાયરલ થયા છે. બીજી તરફ જ્યારે એક હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, વૃદ્ધ ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પરંતુ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જાણે શહેરમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ અસામાજિક તત્વો છે તે આ પ્રકારે અલગ અલગ આ પ્રકારે હરકતો કરી રહ્યા છે. જી બિલકુલ, તે ભાવેશ, માહિતી બદલ આભાર. રાજકોટની સોની બજારમાંથી 1 કરોડથી વધુના સોનાની ઉઠાંતરી થઈ. શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીનો બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો. કારીગરે 1349 ગ્રામથી વધુના 18 કેરેટ સોનાની ચોરી કરી. 1 મહિના અગાઉ બનેલી ઘટના અંગે સોની વેપારી તરુણ પાટડિયાએ ફરિયાદ નોંધાવી. રાખતા હોય પણ હવે જેને ભાગવું હોય તો ગમે ત્યાં રસ્તો કરી જ લેવાનો છે. સોની વેપારીઓ સસ્તામાં દાગીના કઢાવવાની લાલચમાં આવી જાય એવું તમને લાગે છે કે આ બધા તમારું એટલા માટે કરી જાય? હા, પણ હવે એમાં એવું છે કે ધંધો એટલો બધો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે એટલે માણસોને શું સસ્તું જોઈએ છે. સસ્તામાં બંગાળી વેપારી પાસે કામ કરાવવું જ પડે છે. અમે અમારા જે બધા અમારા પ્રમુખ છે એમને અમે રજૂઆત એ પ્રકારની કરાવેલી છે અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો છો એ પ્રમાણે કોઈ આધાર કાર્ડ હોય છે, માન લો કે કોઈ જગ્યા રહે છે એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ, બધી ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ. એ એક તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ. જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ. પેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને. તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાનું. એટલે તેનું કોઈ દિવસ બૂચ લાગશે જ નહીં. પોલીસ ફરિયાદમાં શું છે, ત્યાં બહુ કોઈ કલકત્તા કોઈ જવાબ નથી આપતું. ત્યાં કોઈ જવાબ ત્યાં કોઈ જવાબ નથી આપતું અને માર ખાઈને ઘણા આવે છે પાછા. એટલે એટલી તકલીફ મિલી ભગત હોય એ લોકોની. એટલે એટલે પછી તમારું પછી ત્યાં એને સપોર્ટ મળે. એને સપોર્ટ સિસ્ટમ ને અહીંયા પેલા શું કરાય, પેલા એસોસિએશન કરીને નક્કી કરાય, એનું આધાર કાર્ડ લેવાય, એનું પાન કાર્ડ લઈ લેવાય, એનું એડ્રેસ પૂરેપૂરું લઈ લેવાય અને એની જાણકારી પૂરેપૂરી લઈ લેવાય, ત્યાર પછી જ એને કરાય.